ગુજરાત જેની ગણના દેશના આર્થિક સમૃદ્ધ વિકસિત રાજ્યોમાં થાય છે, પણ જે તે રાજ્ય કેટલું સમૃદ્ધ છે તેને માપવાના માપદંડમાં તેના આર્થિક વિકાસની સાથે સાથે તે માનવ વિકાસની દ્રષ્ટિએ કેટલું સારું કામ કરે છે તેના પર પણ છે. અને આ માનવ વિકાસને માપવાના સૌથી મોટા જે પરિબળો છે, જે ધોરણો છે, એટલે આરોગ્ય અને શિક્ષણ. ગુજરાત કેવું કામ કરી રહ્યું છે, આગળ શું કરવાનું છે આ ક્ષેત્રોમાં, આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું એમની સાથે જેમના પર આરોગ્ય અને શિક્ષણનો સૌથી મોટો ભાર છે, સૌથી મોટી જવાબદારી કહીએ. ઋષિકેશ પટેલ કે જેઓ કેબિનેટ મંત્રી છે, આરોગ્ય સંભાળે છે, ટેકનિકલ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ સહિતના એ તમામ મંત્રાલયો તેમના શિરે છે, તમામ મંત્રાલયોની જવાબદારી તેમના શિરે છે. એમની સાથે જ આપણે વાત કરીશું આ તમામ મુદ્દાઓ પર, આ તમામ ક્ષેત્રો પર. સર, સ્વાગત છે આપનું સંદેશ. નમસ્કાર કૃષ્ણાજી. સર, ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય, વિકસિત રાજ્ય એ દાયકાઓથી છે, પણ આપણે સૌથી પહેલાં દેશની વાત કરીએ તો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું કહે છે કે 2047 સુધીમાં ભારતની વિકસિત રાજ્યોની ગણનામાં આપણે મૂકવાનું છે, $5 ટ્રિલિયન ઇકોનોમીનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે, આ બધા વચ્ચે ગુજરાતનું એમાં યોગદાન શું રહેશે? ગુજરાતનો કુલ ભૂભાગ આ ભારતની સાપેક્ષમાં ગણીએ તો એ 5% છે અને વસ્તી 6% છે. આજે પણ જીડીપી હોય કે આયાત નિકાસ, કોઈ પણ તમે પેરામીટર્સ લઈ લો, જીએસડીપી લઈ લો, જીડીપી લઈ લો, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર એમએસએમઈ, કારખાનાઓ કે નિકાસ હોય, આ તમામ બાબતોના જો તમે આંકડા જોશો તો તમારે ધ્યાનમાં આવશે કે ગુજરાત અત્યાર સુધીમાં, જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ જ્યારે પ્રધાનમંત્રી નહોતા અને અહીંયા મુખ્યમંત્રી હતા, એટલે ભારતના વિકાસમાં સૌથી મહત્ત્વનો ફાળો આપતું એ ગુજરાત રાજ્ય હતું. અને હવે તો ડબલ એન્જિનની સરકાર છે, ઉપર પણ નરેન્દ્રભાઈ બેઠા છે, અહીંયા પણ ભૂપેન્દ્રભાઈ બેઠા છે, એટલે સ્વાભાવિક બંનેની ભેગી તાકાત મળી છે. અને ભેગી તાકાત મળી હોય એટલે બીજા રાજ્યો તો હવે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવ્યા પછી, પ્રધાનમંત્રી બન્યા પછી એની વિકાસને ગતિ મળી. જ્યારે ગુજરાત તો 2001થી 21મી સદીમાં વિકાસના પંથે ચાલ્યું છે. એક સુનિયોજિત ચોક્કસ માળખું વિકાસનું કેવું હોઈ શકે, અને દરેક ક્ષેત્રની અંદર એની અંદર કેવળ ને કેવળ ઉદ્યોગો એટલું જ નહીં, પરંતુ એમાં ટુરિઝમ હોય કે પછી આરોગ્યનો વિષય છે, શિક્ષણનો વિષય છે, કે આદિવાસીઓને પૂરતી સુવિધાઓ આપવાનો વિષય છે, કે જે રિલિજિયસ ટુરિઝમ પણ કેવી રીતે વધે, આનંદ પ્રમોદનું ટુરિઝમ પણ કેવી રીતે વધે, એ તમામ બાબતોને કોમ્પ્રિહેન્સિવ પ્લાન હેઠળ કોઈ પણ સેક્ટર એવું બાકી ના રહે કે જેમાં ડેવલપમેન્ટ ન શક્ય હોય. તમે ટુરિઝમનો વિષય જોશો તો ગુજરાત 2000 પહેલાં ટુરિઝમમાં અહીંયા કોઈ આવતું નહોતું. આજે સમગ્ર દેશની અંદર વિદેશથી અને દેશના લોકો, અને સાથે ગુજરાતીઓ તો ફરવામાં હોશિયાર જ છે અને એમને ફરવું ગમે પણ છે. બીજા રાજ્યોની અંદર અને વિદેશમાં એ પ્રવાસ કરતા હતા, અહીંથી રૂપિયો નાણાં બીજા રાજ્યોમાં જતા હતા, વિદેશમાં જતા હતા. આજે ગુજરાત પોતે ટુરિઝમની અંદર, એની અંદર આપણા તમામ સ્થળો, એમાં કચ્છનું ધોરડો પણ આવી જાય, અમદાવાદ આવી જાય, પાટણ આવી જાય, આપણા રિલિજિયસ પ્લેસીસ આવી જાય, આ તમામ ક્ષેત્રોની અંદર વિદેશમાંથી આવતા ટુરિસ્ટો અને સાથે સાથે દેશમાંથી આવતા ટુરિસ્ટોની સંખ્યામાં ધરખમ વધારો થયો. આ તો મેં તો આપને એક સેક્ટર કહ્યું. ફાર્માની અંદર પણ આપણે દરેક ક્ષેત્રની અંદર વિચારીએ છીએ કે અહીંયા આગળ જે એપીઆઈ એટલે જે રો મટીરિયલ કહેવાય, દવાઓ બનાવવા માટે, કેવળ ફોર્મ્યુલેશન નહીં પરંતુ રો મટીરિયલ બનાવવા માટે પણ બલ્ક ડ્રગ પાર્ક અહીંયા હોવો જોઈએ. અને અહીંયા વિદેશમાંથી અને દેશમાંથી પણ ઉદ્યોગપતિઓ આવે, ફાર્મા મેન્યુફેક્ચરર્સ આવે અને અહીંયા જે રો મટીરિયલ ઉત્પાદિત કરે, જેથી કરી ગુજરાતની માંગ તો પૂરી થાય, પરંતુ દેશની અંદર પણ બાકીના યુનિટો જ્યાં પણ કાર્યરત હોય ત્યાં આગળ આપણે માલસામાન મોકલાવી શકીએ એ પ્રકારે. અને રાજકોટની અંદર આપણો ડાયગ્નોસ્ટિક સેન્ટર બનાવીએ છીએ, પાર્ક બનાવીએ છીએ. અહીંયા આગળ પહેલાં પણ લગભગ ભારતની અંદર જેટલા ડાયગ્નોસ્ટિક ઇક્વિપમેન્ટ્સ જે બની રહ્યા છે એમાં નાના મોટા તો આપણે બનાવતા હતા અને લગભગ 40થી 50% વચ્ચે એનો સપ્લાય પણ આપણે કરતા હતા. પરંતુ મોટા હેવી મશીનરીઝ, એક્સરે મશીન છે, એમઆરઆઈ છે, સીટી સ્કેન છે, વગેરે વગેરે, એ બધા પણ અહીંયા ઉત્પાદિત થાય એના માટેનો એ પાર દરેકે પોલિસી ડ્રિવન સ્ટેટ, કેવળ
તમે આવો અહીંયા ઉદ્યોગ લગાવો કમાવો એવું નહીં, પરંતુ પર્ટિક્યુલર ચોક્કસ ઉદ્યોગનો અહીંયા માહોલ ક્રિએટ થાય એ પ્રકારની પોલિસી. અને સેમી કન્ડક્ટર જેવો નવો વિષય ભારત માટે કેવળ 3 દેશો એમાં પ્લેયર છે, એની અંદર હવે ચોથું પ્લેયર આપણે થઈ રહ્યા છીએ. અને ચોથા પ્લેયરની અંદર પણ હમણાં આપણે જોયું હોય તો ગુજરાત અને આસામ બંને જગ્યાએ માઇક્રો ચિપ્સની અંદર સેમી કન્ડક્ટરની અંદર આપણે જે રીતે ગ્રો કરી રહ્યા છીએ. અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હમણાં જ આ વાઇબ્રન્ટ દરમિયાન પણ ખૂબ સરસ રીતે MOU પણ કર્યા. એટલે તમે જોશો તો દરેક સેક્ટરની અંદર, એટલે અમે એવું ઈચ્છીએ છીએ, ગુજરાતી તરીકે આપણે એવું ઈચ્છીએ છીએ કે ભારત જ્યારે 2047નું વિઝન મૂક્યું હોય, 5 ટ્રિલિયન ઇકોનોમીમાં તો આપણે પહોંચી ગયા, પણ 3 ટ્રિલિયન ઇકોનોમીની જે વાત છે પ્રધાનમંત્રીની, ત્રીજી આર્થિક મહાસત્તા બનવાની વાત છે, એમાં ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન આખા દેશના બધા રાજ્યો કરતાં વધુમાં વધુ રહે એ પ્રમાણેનો આપણે રોડમેપ બનાવ્યો. હા, ગુજરાતીઓ માટે એવું કહેવાય છે પહેલેથી જ કે ઔદ્યોગિક કુનેહ ધરાવતી પ્રજાતિ એટલે ગુજરાતી, અને એ જ એક કારણ રહ્યું છે કે ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય રહ્યું છે. પરંતુ એને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય, શું પોલિસી છે મૂકી શકાય, એના માટે જે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી. હમણાં તાજેતરમાં 10મી વાઇબ્રન્ટ સમિટ જે પૂરી થઈ, તો આ વખતની વાઇબ્રન્ટ સમિટમાં નવું શું હતું, કઈ રીતે મહત્વની બની રહી? 2003માં વાઇબ્રન્ટ ચાલુ થઈ. આપણે ગુજરાતના વિકાસને 2 ભાગમાં જોવો પડશે. એક 2000 પહેલાં એટલે 1960થી તે 2000 સુધી એટલે 40 વર્ષ, અને 2001થી તે 2024 સુધી. આ બંનેમાં તમે આંકડાઓ જોશો તો 61થી ચાલુ થયેલી ગુજરાતની વિકાસની યાત્રા, બધા લોકોએ એમાં શક્ય પોતાના વિઝન પ્રમાણે પોતાની દ્રષ્ટિપણે કામ કર્યું છે, એમાં ના નથી પાડતા. પરંતુ જે દ્રષ્ટિ હોવી જોઈએ ફ્યુચરિસ્ટિક, જે ડેવલપમેન્ટનો વિષય છે, એ કુને અને આગામી સમયની અંદર દુનિયા ક્યાં આગળ પગલાં મૂકી રહી છે, દુનિયા ક્યાં પહોંચવા જઈ રહી છે, એ વિષય એ નરેન્દ્રભાઈએ જોયો કે ગુજરાતને મારે સૌથી વધારે આર્થિક અને સમૃદ્ધ રાજ્ય બનાવવું હોય તો બહારથી ઉદ્યોગોને બોલાવવા પડશે. કેવળ જે રાજનીતિ ચાલતી હતી, સમાજવાદની ચાલતી હતી, અને કેવળ સમાજવાદ ચોક્કસ હોવો જોઈએ, સમાજના પ્રત્યેક વર્ગને સગવડ, આધુનિકતા સાથેની જે વ્યવસ્થાઓ મળવી જોઈએ, એમાં ના વાત નથી. પરંતુ રોજગાર જો મળતો થાય તો જ ખરા અર્થની અંદર આખું ગુજરાત એ ફલી ફૂલી શકે. અને રોજગાર આપવા માટેનું બેસ્ટ વે કયો? સરકારમાં તો બધી આપણે નોકરીઓ આપી ના શકીએ, કદાચ 0.90 કે 1% રોજગારી કદાચ આમાંથી પેદા થતી હોય, પરંતુ જે બાકીની રોજગારીઓ છે, કાં તો એ સ્વનિર્ભર બને, પોતાનો નાનો મોટો ઉદ્યોગ કરે, અને એ ઉદ્યોગ કરે તો બીજા લોકોને પણ રોજગારી આપી શકે. એ પ્રકારની જે દ્રષ્ટિબિંદુથી 2003નું જે બીજ વવાયું એ આજે 2024ની અંદર વટવૃક્ષ બન્યું. અને એમાં 2024 અદ્ભુત 45 લાખ કરોડ રૂપિયાના MOU. અને ઘણી વખતે વિરોધ પક્ષ, ક્રિટિક્સ, ટીકાકારો દ્વારા આપણને સાંભળવા મળે છે કેટલા MOU કાર્યરત થયા, ખાલી પેપર ઉપર થાય છે. હકીકતની અંદર 70% ઉપર ઉદ્યોગો, આજે 10 વાઇબ્રન્ટ સમિટ છે, એ 10 વાઇબ્રન્ટ સમિટમાં એમાં જે 9ની વાત કરું તો 70% MOU એ જમીન ઉપર ઉતરી ચૂક્યા છે, ઇમ્પ્લિમેન્ટેશન થઈ ચૂક્યું છે, બિગર એન્ડ બિગર. બિલકુલ. હા, હવે બજેટની વાત કરીએ. 15મી વિધાનસભા સત્ર હમણાં જ પૂરું થયું, 15મી વિધાનસભાનું, અને બજેટ, સૌથી મોટું બજેટ જે ગત વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું, એ ત્યાર સુધીનું સૌથી મોટું હતું, અને આ વખતે એના કરતાં પણ મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું, ઐતિહાસિક 3,32,000 કરોડનું આ બજેટ, જેમાં બધા જ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા. તો શું નવું રહ્યું આ બજેટમાં આપના મત પ્રમાણે, અને કેટલું શું? 1995માં 9500 કરોડનું બજેટ હતું. 1995ની વાત કરું. 2001ની અંદર નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી બન્યા એ વખતે પણ બજેટની જે કદ હોવું જોઈએ, ગુજરાત જે ઝંખી રહ્યું હતું એ પ્રમાણે નહોતું. કારણ કે રાજ્યની તિજોરીમાં હોય તો જ એ પ્રજા સુધી પહોંચે. પરંતુ આખી જે વ્યવસ્થાઓ એ રીતે ગોઠવવા માંડી જેથી કરી રાજ્યની તિજોરી જેની હકદાર છે જે રૂપિયાની, એમાં ક્યાંય પંચર રહ્યું નહીં. એના કારણે 2001થી વખતો વખત બજેટ આપણે દર વખત કહેતા રહ્યા છીએ, આજ સુધીનું ઐતિહાસિક બજેટ, મોટું બજેટ. અને આ વખતે પણ ગઈ વખતે 3,01,000 કરોડનું બજેટ, અને આ વખત 3,32,000 કરોડનું બજેટ.
10% વૃદ્ધિ સાથેનો. અચ્છા સર, આપે કહ્યું કે જે યોજનાઓ છે એ પહેલાં જે યોજનાઓ હતી અને નવું ફીડિંગ કરતું રહેવું પડે, પણ જે તે યોજનાનું કેટલું સફળ એ કેટલી યોજના સફળ બને છે એનો સૌથી મોટો મદાર એના અમલીકરણ પર રહેતો હોય છે. તો આપને કોઈ લાગે છે કે અમલીકરણમાં કેટલાક પડકારો રહેલા છે જેના પર કામ કરવું વધારે ને વધારે જરૂરી છે? સ્વાભાવિક છે, કોઈ પણ પ્રજા માટે કોઈ યોજના બને એટલે બહુ ચોકસાઈપૂર્વક યોજના બનાવવામાં આવે છે, અને છતાં પણ જે પ્રતિભાવો આવતા હોય, ક્યાંક વહીવટી મુશ્કેલી આવતી હોય, તો આ સુધારાની પણ સતત પ્રક્રિયા. સરકાર એવું નહીં કે યોજના મૂકી દીધી ને એનું ફોલોઅપ અથવા તો યોજના કેવી રીતે ચાલે છે નથી ચાલતી એવું જોતી નથી, એવું નહીં. દરેક સ્ટેપ ઉપર, દરેક પગલાં ઉપર એ યોજનાઓના ફીડબેક લેવાય છે. આ વિકસિત ભારત યાત્રા જોઈ લો આપ, સંકલ્પ યાત્રા નરેન્દ્રભાઈની 17 જેટલી યોજનાઓ, કેન્દ્ર સરકારની યોજના, રાજ્ય સરકારની પણ પોતાની યોજના, ગામડા સુધી અંતિમ લાભાર્થીના ઘર સુધી પહોંચી કે નહીં એની ચિંતા કરીએ છીએ. પહેલાં તો યોજના પહેલાં પણ બનતી હતી, પરંતુ એ યોજના ક્યારે બની અને ક્યારે પૂરી થઈને પૈસા કેવી રીતે, નાણાં કેવી રીતે વપરાયા, આજ સુધી હિસાબ નથી મળતો. એની જગ્યાએ આજે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડીબીટીના માધ્યમથી સીધા જે યોજનાનો લાભાર્થી હોય, વચ્ચે કોઈ નહીં, સીધા એના ખાતામાં પહોંચે. 6,000 ખેડૂતોને આપવાના છે. દેશભરના કેટલા ખેડૂતો થાય એ જો અરજીના માધ્યમથી અથવા તો કોઈ વચોટિયાના માધ્યમથી પહોંચાડીએ તો એ 6,000ના 4,000 જ પહોંચે. પરંતુ એવું નહીં, તો સીધા જ નાણાં એના ખાતામાં પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ ચૂકી છે. હવે આપના શરૂઆતમાં જે રીતે કહ્યું કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ પર આપણે આવીએ, તો આ બજેટમાં સ્પેસિફિકલી આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે શું ફાળવણી કરવામાં આવી છે, અને હવે જે બજેટમાં ફાળવણી કરવામાં આવી હશે કે આ યોજનાઓ આવશે, આવી રીતે કામ કરીશું, તો એ શું હશે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ એટલે આરોગ્યનો વિષય, મહત્વના જે બે વિષય કહેવાય કે જે ભારતમાં અને આપણી આદિકાળ પરંપરાઓ ઋષિકાળથી આરોગ્ય અને શિક્ષણ એ આપણે સેવાના માધ્યમ ગણ્યા છે. અને જ્યારે સેવાના માધ્યમ ગણ્યા હોય એટલે આ સેવાનું કાર્ય કરવાનું કામ સરકારના ભાગે છે. અત્યારે NGOs છે, બીજા કેટલાય સેવાભાવી સંસ્થાઓ આ ક્ષેત્રની અંદર પણ કામ કરતા હોય, પરંતુ મહત્વનો જો કોઈનો રોલ હોય તો એ આરોગ્ય વિભાગનો છે. આ વખતે, ગઈ વખતે 15,000 કરોડનું બજેટ હતું, આ વખતે 20,100 કરોડનું બજેટ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈએ આપ્યું છે. અને એની અંદર પણ નવી યોજનાઓ સાથે જે ચાલુ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો વિષય છે કે જેની અંદર સબ સેન્ટર, અને હવે તો આદરણીય નરેન્દ્રભાઈ આરોગ્ય મંદિર આપી રહ્યા છે. અને આરોગ્ય મંદિરનો કન્સેપ્ટ એટલે કે પહેલાં PHCની અંદર જેટલી આપણા ટેસ્ટ કરતા હતા, જેટલી દવાઓ આપતા હતા એમાં વધારો કરી વધારાના ટેસ્ટ થાય, વધારાની દવાઓ અપાય, એ પ્રકારની આખી વ્યવસ્થા આપણે આ વખત તો કરી રહ્યા છીએ. પરંતુ જો મહત્વનો જો કોઈ વિષય હોય તો એ મારી દ્રષ્ટિએ કુપોષણનો છે. બિલકુલ. કુપોષિત માતાઓ, કુપોષિત બાળકો. રાજ્ય સરકાર એનો ભરપૂર પ્રયત્ન કરી રહી છે, કારણ કે આપણી ગુજરાતની અંદર ખાનપાનની રીત એટલે રહેન સહનની જે રીત છે એમાં ક્યાંક ને ક્યાંક જે ન્યુટ્રિશનનો અભાવ, તમે ગામડાની અંદર કોઈ ખેત મજૂર હોય કે ખેડૂત હોય તો એની કામની વ્યસ્તતાના કારણે, અને ઘણી વખત બહેનો પણ એ ઘરમાં કોઈ પુરુષ ના હોય તો ખાલી રોટલીનો ગોળ કે રોટલોનો ગોળ ખાઈને પણ ચલવી લેતી હોય છે, સમાધાન કરી લે છે. એની જગ્યાએ હું તો કહું છું દરેક મારી માતાઓ બહેનોને, ભલે ઘરમાં પુરુષ ના હોય પણ તમે તો સંપૂર્ણ ભોજન, સંપૂર્ણ આહાર લેવાનું રાખો, કારણ કે ભવિષ્ય એ મારી બહેનોને માતાઓ ઉપર છે. એના કોખે સ્વસ્થ બાળક જન્મશે તો એ સ્વસ્થ ગુજરાત બનશે, અને સ્વસ્થ ગુજરાત બનશે સ્વસ્થ ભારત બનશે. અને એક વસ્તુ આપનું ધ્યાન દોરું, આ વખતના બજેટની જે ખાસિયત છે, આ વખતે અમારા આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર હજુ આપણે ઘટાડવો છે, હજુ આપણે ઘણા નીચે આવવું છે. તો એના કારણો શોધ્યા, તો એ કારણોની અંદર કુપોષણ સિવાયના 6-7 કારણો એવા છે કે જેની અંદર માતાનું મૃત્યુ થાય, બાળકોનું મૃત્યુ થાય. એટલે આ વખતે આપણે નક્કી કર્યું કે જે ક્રિટિકલ ડિલિવરીવાળી મધર છે, જે માતાઓ છે, એને 7 દિવસ પહેલાં જ જ્યાં આગળ બ્લડ સપ્લાય, જ્યાં ડૉક્ટર અને 24/7 સારવાર મળતી હોય, એટલે કે SDH અને એના ઉપરની હોસ્પિટલ કે જેમાં મેડિકલ કોલેજીસ આવી જાય, આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવી જાય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવી જાય, ત્યાં બ્લડ, દવા
અને 24 કલાક એની દેખરેખ રાખી શકે એવી જ હોસ્પિટલોમાં આપણે એમની ડિલિવરી કરાવી. અને એના માટે ઘણી વખત આવી માતાઓ ગરીબ વર્ગમાંથી પણ આવતી હોય, તો એવી માતાઓને 7 દિવસ પહેલાં એની જે ડિલિવરીની તારીખ નક્કી થઈ હોય એના 7 દિવસ પહેલાં આપણે દાખલ કરી દઈએ, એટલે 7 દિવસ સુધી એની બરાબર કેર લઈ શકાય અને 7 દિવસ પછી એને રજા આપવાની. ગરીબ વર્ગની હોય એટલે સ્વાભાવિક એનું કામ પડતી આવી હોય તો એના ઘરને પણ કોઈ તકલીફ ના પડે તો 15,000 રૂપિયા એને આપવાના અને જે આશા વર્કર બેન એનું કેર કરતી હોય એને પણ 3,000 આપવાના. આ નવી યોજના આપણે દાખલ કરી છે. આ તમે રોડમેપની વાત કરી કે આપણો રોડમેપ છે, પણ આપણને ખબર છે કે કોરોના મહામારી ભયંકર મહામારી હતી કે જે બહુ મોટા પડકાર સ્વરૂપે આપણી સમક્ષ આવી હતી. કુપોષણની તમે વાત કરી કે એક બહુ મોટું દૂષણ છે જે કદાચ દાયકાઓથી આપણે તેની સામે લડીએ છીએ. આઝાદી બાદ 75 વર્ષ થયા, પરંતુ હજુ સંપૂર્ણપણે નાથી શક્યા. ઋષિકેશભાઈ, એવા આરોગ્ય વિભાગ માટે કયા પડકારો છે કે જેના માટે ખૂબ કામ કરવાની જરૂર છે? સ્વાભાવિક મેં કહ્યું તેમ કે જે પ્રાઇમરી એટલે પ્રાથમિક સારવાર અને ટર્શરી કેર, એના માટે તો આપણે ખૂબ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યવસ્થા દીધી છે. મેડિકલ કોલેજો પણ હવે જિલ્લે બની રહી છે, એટલે ટર્શરી કેર સુધીની વ્યવસ્થા કરી છે. પરંતુ આ કુપોષણનો વિષય એવો છે, મેં કહ્યું કે જેની અંદર સમાજનો પણ સાથ જરૂરી છે, સહિયારી જવાબદારી જરૂરી છે. અને સાહેબે જ્યારે પણ કહ્યું કે દીકરીને ભણાવો તો સમાજે ઉપાડી લીધું, દીકરીને બચાવવાની વાત કરી, સમાજે ઉપાડી લીધું. અને હવેનો જે વિષય છે, હું માનું છું કે આ કુપોષણ સાથે લડવા માટે સમાજે પણ આમાં આગળ આવવું પડશે. અને બિલકુલ, સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે એનો જવાબ પણ તમે આપી દીધો. ઋષિકેશભાઈ, તમારા જે મુખ્ય એરિયા ઓફ ઇન્ટરેસ્ટ આપણે કહીએ આરોગ્ય ક્ષેત્રમાં, તો અંગદાનની મુહિમ વિશે વારંવાર વાત થતી રહે છે, મેડિસિટી વિશે વારંવાર વાત થતી રહે છે, કુપોષણને તમે બહુ વિસ્તારપૂર્વક સમજાવ્યો. તો શું આપ વિચારો છો કે આ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને શું એ નવીન પ્રયાસો એમાં કરવામાં આવશે કે જે અત્યાર સુધી નથી થયા? અમદાવાદની અંદર મેડિસિટી બને અને મેડિકલ ટુરિઝમ એ શબ્દ ક્યાંયથી ઇન્વેન્શન થયો હોય તો એ આપણા ગુજરાતથી થયો અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો. આજે અમદાવાદની અંદર અસારવા મુકામે જે ટોટલ ઓપીડી, આઈપીડી, ઓપરેશન્સ વગેરે થાય છે, લગભગ 25 થી 30% દર્દીઓ ગુજરાત બહારના હોય છે, વિદેશથી પણ અહીંયા આવતા થયા છે. પરંતુ એ અમદાવાદ સેન્ટ્રિડ છે. આપણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો સાહેબે એમ્સ આપી છે, એના સિવાય પણ જામનગર અને ભાવનગર અને રાજકોટ આપણે નવી વ્યવસ્થાઓ મેડિસિટીમાં જે વ્યવસ્થાઓ અંતિમ છોરની એટલે ટર્શરી કેરની મળી રહી છે, એવી વ્યવસ્થાઓ ધીમે ધીમે આગળ વધે એના ડેવલપમેન્ટ ભણી હવે આપણે આગળ છીએ. બિલકુલ, થોડું પોલિટિકલ પણ જઈશું આપણે. 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ જે ટાર્ગેટ મૂક્યો છે કે અબકી બાર 400 કે પાર. સૌથી પહેલાં અબકી બાર મોદી સરકાર આવ્યું, પછી દૂસરી વાર મોદી સરકાર આવ્યું, હવે અબકી બાર 400 કે પારનો આટલો મોટો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે. તો શું તમને લાગે છે કે હાંસલ થશે, અને જો હા તો કેમ? અબકી બાર બારંબાર મોદી સરકાર. હવે ભારતીય જનતા પાર્ટીએ વિકાસની કેડી, જેમ ગુજરાતમાં એક સ્ટેન્ડ સેટ કરી દીધું નરેન્દ્રભાઈએ, વહીવટ કેવું હોવું જોઈએ, શાસન કેવું હોવું જોઈએ, પ્રજાનો ફીડબેક અને સરકાર સુધી યોજનાઓ અમલીકરણ કરી અને છેક સુધી પહોંચે એ ટ્રેન્ડ અને એક જે રોડ મેપ છે એ ગુજરાત માટે નક્કી કરી દીધો છે. હવે મોદી સાહેબ એ 2047 સુધીનો રોડ મેપ દેશને દુનિયાની સમકક્ષ એટલે વિકસિત દેશોની સમકક્ષ બનાવવાના ગોલ સાથે જે અંતિમ છેવાડાના માણસો છે, 25 કરોડ જેટલા લોકોને ગરીબી રેખામાં આપણે બહાર લાવ્યા. ગરીબી હટાવો કેવળ સૂત્ર નહીં, પરંતુ હકીકતની અંદર, અને એમાં અમેરિકાએ પણ નોંધ લીધી, હવે કેવળ 2% લોકો જ ગરીબી રેખાની નીચે છે. આ ફરી આપના મંત્રાલય પર આવીએ. ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ આપની પાસે છે, તો આપ આપના કાર્યકાળ દરમિયાન કયા એવા બદલાવ ઈચ્છો છો આ ક્ષેત્રમાં ખાસ કરીને? સ્વાભાવિક છે, હવે શિક્ષણ અને આરોગ્ય, મેં પહેલાં કહ્યું એમ, શિક્ષણનો પણ રોલ આવતા સમયમાં ખૂબ મહત્વનો રહેવાનો છે. દુનિયાની અંદર હવે ટેકનોલોજીનો વિસ્ફોટ છે અને એ ટેકનોલોજીના વિસ્ફોટની અંદર ભારતનો વિદ્યાર્થી ટકી રહે, અને ભારતે તો આખી દુનિયાની અંદર ભારતના ઇન્ટેલેક્ચ્યુઅલ જે યુથ છે એને સમગ્ર દુનિયામાં કાઠું કાઢ્યું છે. ત્યારે એને અહીંયા રહેવાવાળો જે ભારતના યુથને પણ સરખી ઓપોર્ચ્યુનિટી મળે એના માટે આ વખતે, અને એ પણ NEP નેશનલ એજ્યુકેશન પોલિસી
ઘણા વર્ષો સુધી મેકોલોની શિક્ષણ પદ્ધતિ ચાલુ રહી, નાના મોટા સુધારા સાથે કંઈનું કંઈ આવતું હતું, પરંતુ જેને કહેવાય કે ફ્યુચરિક એજ્યુકેશન કેવું હોઈ શકે અને દુનિયા સાથે જો ટકવું હોય, દુનિયા સાથે દોડવું હોય તો એ શિક્ષણ કેવું હોય એનો રોડ મેપ નેશનલ એજ્યુકેશન પોલિસી આપ્યો છે, આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દીધી છે અને સાથે પબ્લિક યુનિવર્સિટી એક્ટ પણ આપણે લાગુ કરી દીધો છે, ક્રમશઃ આપણે લાગુ કરી રહ્યા છીએ અને સંસ્કૃતિને આપણે ભૂલ્યા નથી. આપણે ગીતાને પણ પ્રાથમિક એજ્યુકેશનનો ભાગ બનાવવા જઈ રહ્યા છીએ. છેલ્લો સવાલ, નાનકડો સવાલ, સંદેશના માધ્યમથી તમે લોકોને શું અપીલ કરવા માંગો છો અથવા શું સંદેશ આપવા માંગો છો? સંદેશ એવું સશક્ત માધ્યમ છે અને મીડિયા હંમેશા એક લોકશાહીનો અભિન્ન અંગ રહ્યું છે અને મજબૂત લોકશાહીમાં મીડિયાનો ખૂબ મહત્વનો ભાગ હોય છે. અને હું એવું સમજુ છું ભારતીય જનતા પાર્ટીના સરકારના એક પ્રતિનિધિ તરીકે કે મીડિયા જ્યારે પણ કોઈ નાની મોટી બાબતો આપણા ધ્યાન ઉપર દોરતું હોય તેને અમે સકારાત્મક લઈએ છીએ, ક્યારેય ટીકાત્મક એને ગણતા નથી, પરંતુ એ બાબતમાં ક્યાંય ચૂક થઈ હોય, ક્યાંય ભૂલ થઈ હોય તો એને સુધારવાનો અમારો સતત પ્રયત્ન હોય. પરંતુ હવેના સમયની અંદર ગામડાની અંદર ખેત મજૂરનો પણ બાળક ભણે એના માટે સમાજ જાગૃતિ લાવે, દીકરીઓ કુપોષિત ના રહે, દીકરાઓ કુપોષિત ના રહે, માતાઓ કુપોષિત ના રહે, કુપોષણનો જંગ આપણે સૌએ સાથે મળીને લડવાનું છે. મારી સંદેશના માધ્યમથી વિનંતી પણ છે કે સમાજના તમામ વર્ગોને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને, સામાજિક આગેવાનોને સરકારની સાથે મળી આના માટે મારું ગામ કુપોષણ મુક્ત ગામનું અભિયાન ઉપાડી જાય.